ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે, પરંતુ સલાયામાં દ્વારકાના સલાયામાં ભારતીય જનતા પાર્ટીનું સુપડા સાફ થઈ ગયા છે, કારણ કે એક પણ ખાતું નથી ખોલાવી શક્યા. અને આ બધા વચ્ચે વલસાડથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સારું એવું પ્રદર્શન અહીંયા સામે આવ્યું છે અને વલસાડમાંથી જે પરિણામો સામે આવી રહ્યા છે એ પ્રમાણે વલસાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો સામે આવ્યો છે. 44 માંથી 41 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વલસાડમાં જીતી ચૂકી છે અને વલસાડ નગરપાલિકા કબજે કરી લીધી છે. 2 બેઠકો અપક્ષ જીત્યું, જ્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર વલસાડ નગરપાલિકામાં 1 બેઠક જીતવામાં સફળ રહ્યું છે. તો ઐતિહાસિક જીત હાંસલ કરી છે વલસાડ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી. એટલે મોટા ભાગની દક્ષિણ ગુજરાતની હોય, સૌરાષ્ટ્રની હોય, ઉત્તર ગુજરાતની હોય કે મધ્ય ગુજરાતની આ તમામ નગરપાલિકામાં ભાજપે જીત હાંસલ કરી છે અને